સાવરકુંડલામાં છરીની અણીએ સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સમાજમાં સાધુઓ અને સંતો આદરણીય સ્થાન ધરાવે છે અને તેમનું ધાર્મિક દૃષ્ટિએ પણ અનેરું મહત્ત્વ હોય છે. લોકોની આસ્થા અને શ્રદ્ધા તેમની સાથે જોડાયેલી હોય છે. ત્યારે સાવરકુંડલામાં એક ન કલ્પી શકાય તેવી ઘટના બની છે. આ ઘટના અંગે સાવરકુંડલા પોલીસ મથકમાં જાહેર થયેલી વિગતો મુજબ સાવરકુંડલામાં રહેતા અને આશ્રમ ચલાવતા એક 52 વર્ષીય સાધ્વીજી પોતાના આશ્રમમાં રાત્રિના સમયે એકલા હતા. ત્યારે 2:30 વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ તેમના આશ્રમમાં ઘૂસી ગયો હતો અને સાધ્વી સાથે ન કરવાનું કૃત્ય કર્યું હતું અને છરીની અણીએ બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે બીજા દિવસે સાધ્વીજી દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અમરેલીના એસપીએ પણ મુલાકાત લીધી હતી અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં સાવરકુંડલા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય આચરનાર વ્યક્તિનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલી રહી છે. શાશ્વત સંદેશ ન્યૂઝ.